હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો સમજૂતી મેળવવાના છીએ. ખાસ કરીને ઉનાળાની શરૂઆત અત્યારે થઈ ગઈ છે અને ધીમે ધીમે તમે જોઈ શકશો કે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. હવે આ મચ્છરોથી બચવા માટે આપણે લોકો શું કરીએ છીએ તો બજારમાં ઉપલબ્ધ ઘણા પ્રકારના એવા લિક્વિડ છે, સ્પ્રે છે અથવા તેની કોઇલ છે, તેનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં ઘણા બધા એવા રસાયણો એટલે કે કેમિકલો ઉમેરવામાં આવ્યા છે કે જે આપણા શરીર અને આપણા શ્વસન તંત્ર માટે ખાસ કરીને ખૂબ જ નુકસાનકારક છે. તો હવે આ મચ્છરોનો ઉપાય શું કરવો એવો પ્રશ્ન થાય. તો મિત્રો, આ મચ્છરોનો ઉપાય કરવા માટે આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું એવો ઘરગથ્થુ ઉપાય કે જેને તમે લોકો અજમાવશો તો ગેરંટી સાથે મિત્રો તમને જણાવું છું કે તમારા ઘરમાં તો મચ્છર આવવાનું નામ જ નહીં લે, તેની સાથે સાથે ઘરની આજુબાજુમાં પણ મચ્છર ફરકવાનું નામ નહીં લે. શું કરવાનું છે આ ઉપાયમાં જણાવી દઉં. સૌથી પહેલાં તો મિત્રો આપણે અમુક વસ્તુઓ લઈ લેવાની છે, એ તમને જણાવી દઉં. હવે સૌથી પહેલાં તો તમારે લોકોએ લેવાના છે લવિંગ. જી હા મિત્રો, લગભગ 5 થી 7 જેટલા લવિંગ લઈ લેવાના છે. હવે ત્યાર પછી લેવાના છે લસણ અને ડુંગળીને તમે જ્યારે ફોલો છો ને ત્યારે તેના ફોતરા નીકળે છે. આ ફોતરાઓને જાવા નથી દેવાના, તે લઈ લેવાના છે. હવે આ ફોતરાઓ લઈ લેવાના છે. તેની સાથે સાથે થોડી આપણા ઘરમાં જે અવેલેબલ ટૂથપેસ્ટ છે તે ટૂથપેસ્ટ લઈ લેવાની છે અને તેની સાથે સાથે થોડો બેકિંગ સોડા કે જેને આપણે ખાવાના સોડા તરીકે પણ ઓળખીએ છીએ, આ ખાવાનો સોડા લઈ લેવાનો છે. હવે બધી જ વસ્તુઓને એક બાઉલ, એક વાટકો લઈ અને તેની અંદર બરાબર રીતે આપણે લોકોએ મિશ્ર કરી દેવાનું છે. હવે બધી જ વસ્તુઓને તેની અંદર આપણે લોકો બરાબર રીતે મિશ્ર કરી દેશું. પછી હવે આ બાઉલ છે તેને ઢાંકીને થોડા 2-3 કલાક સુધી જેમ છે તેમ જ રહેવા દો. હવે આ પાણીને એકદમ બરાબર રીતે મિશ્ર કરી દીધા બાદ હવે આ પાણીને આપણે હલાવી એકદમ મિશ્ર કરી ગાળી લેવાનું છે. હવે ગાળી લીધા બાદ તમારે તેને એક સ્પ્રે બોટલમાં આપણે ભરી લેવાનું છે. સ્પ્રે બોટલમાં આ ગાળેલું પાણી ભરી લીધા બાદ હવે શું કરવાનું છે તો હવે આ પાણીનો છંટકાવ આપણા ઘરની એવી ખૂણાઓવાળી જગ્યાઓ છે અથવા એવી જગ્યાઓ છે કે જ્યાં મચ્છરનો ઉપદ્રવ થતો હોય અથવા મચ્છર તેનું કેન્દ્ર સ્થાન છે કે જ્યાં મચ્છરનો ભરાવો થતો હોય તેવી જગ્યાએ આ સ્પ્રે બોટલ દ્વારા પાણીનો આપણે લોકોએ સ્પ્રે કરવાનો છે. હવે તમને થશે આનાથી ફાયદો શું? તો મિત્ર, આમાં અહીં જે ઉમેરેલા છે લવિંગ છે, તેની સાથે સાથે ડુંગળી લસણના ફોતરાઓ છે, ટૂથપેસ્ટ છે અને તેની સાથે સાથે આપણે લોકોએ બેકિંગ સોડા લીધેલો છે. આ બધી જ વસ્તુઓ એવી છે કે જે એક પ્રકારે કહું ને તો એન્ટી મોસ્કીટો તરીકે કામ કરે છે. એટલે કે મચ્છર છે તે આની દુર્ગંધથી બને તેટલા દૂર રહેવાનું પસંદ કરે છે અને આની ગંધ એકદમ તેજ હોવાને કારણે મચ્છર છે તે એની આજુબાજુમાં પણ નહીં આવવાનો પ્રયાસ કરે અને એટલા માટે જ આ લિક્વિડ છે તેની અસર 2-3 દિવસ સુધી રહેશે. તમે દર 1 કે 2 દિવસે આ લિક્વિડનો છંટકાવ ફુવારા દ્વારા કરી શકો છો અને તેનાથી તમારા આજુબાજુમાં મચ્છર છે તે ફરકવાની શક્યતાઓ ખૂબ જ વધારે ઓછી થઈ જશે. મિત્રો, આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.